મોટા ભાગના સુવિચારો તેમજ ઘણી બધી એવી સલાહ મળતી હોય છે કે મૌન રહેવું, ચૂપ રહેવું. એમ ચૂપ રહો એટલે બધી સમસ્યાઓ હલ થઈ જાય આપોઆપ. પરંતુ મારું માનવું થોડુંક અલગ છે. જેમ કે આપણે ચૂપ રહીએ બરાબર છે, પણ બધે ચૂપ નથી રહી શકાતું. એને આપણે સમસ્યા હોય, કોઈ ચિંતા હોય, કોઈ ઉપાધિ હોય, ટેન્શન હોય, અથવા તો કોઈ જીવનની એવી મજદાર ઉપર હોય, તો આપણા અંગત લોકો હોય જેને આપણને જેના પર વિશ્વાસ હોય તેની સાથે ખાલી વાત કરી લો ને તો એ ઘણું બધું દુઃખ તમારું અડધું થઈ જતું હોય છે. એટલે હંમેશા મૌન રહેવું એ જ અનુકૂળ કહેવાય એવું નથી હોતું. બોલવું જોઈએ. આપણને તકલીફ હોય ત્યારે આપણે બોલીએ તો જ આપણું દિલ હળવું થાય. ક્યારેક રોઈ લઈએ, પરંતુ જ્યાં સુધી કોઈને કહીએ નહીં ને ત્યાં સુધી આપણું મન હળવું નથી થતું. એટલે કહી દેવામાં કોઈ વાંધો નથી. આપણે ક્યારેક અજાણ્યા સાથે આપણે શેર કરી દેતા હોય છે આપણા મનની વાત, તોય હળવાશ મળી જતી હોય છે. તો આપણે પોતાના વ્યક્તિ હોય, જેને આપણી લાગણી હોય, એને આપણે આપણા જીવનની વાત કહી દેવી જોઈએ.